ચલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? હવે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.2 સંબંધ અને વિધેય. તો એમાં આપણે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરશું, તેમજ કયા સંબંધોની ક્રમયુક્ત જોડ બનાવે છે એના વિશે ચર્ચા કરશું. તો પહેલો પ્રશ્ન છે, ગણ A બરાબર 1 2 3 4 અપ ટુ 14 સુધી છે. રિલેશન R એટલે રિલેશન, સંબંધ આપી દીધો છે, xy ક્રમયુક્ત જોડ બનાવવાની છે જેમાં 3x y બરાબર 0 થાય છે. તેમજ x અને y બંને શેમાંથી હોવા જોઈએ? a માંથી હોવા જોઈએ. R એ ગણ A પરનો સંબંધ છે. મેં તમને કીધેલું છે, જ્યારે ગણ પરનો સંબંધ આવે એનો મતલબ એમાં સમથિંગ A ક્રોસ A જેવું કંઈક આવે. ચલો સમય ના વેડફતા આપણે શરૂઆત કરીએ ક્રમયુક્ત જોડ બનાવવાની. તો 3x y 0 છે, તો એને આપણે આવી રીતે લખી શકીએ કે 3x y લખાય. ચલો હવે એક એક કરીને આપણે કિંમતો મૂકતા જઈએ અને જોતા જઈએ y ની કઈ કિંમત આવે છે. ધારો કે x 1 મૂકો તો 3 * 1, તો y ની કઈ કિંમત મળી? 3. ચલો હવે x 2 પુટ કરો તો 3 * 2 કઈ કિંમત મળી? 6. 3 પુટ કરો, 3 મૂકો તો શું કિંમત મળી તમને? 9. ચલો એવી જ રીતે 4 પુટ કરો તો 12. 5 પુટ કરો તો 15. આવી જ રીતે તમે જેટલી મૂકતા જાઓ એમ આગળ જવાબ આપતો જાય. પરંતુ મેં તમને પહેલેથી કીધેલું છે કે ગણિતમાં પ્રશ્ન વાંચવો ખૂબ જ જરૂરી છે. તમે પ્રશ્ન અધૂરો વાંચો છો એટલા માટે તમને અમુક ટાઈમે પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. જો સૌથી પહેલા a થી a સુધીનો સંબંધ છે. a થી a સુધીનો સંબંધ મતલબ સભ્ય, પહેલો સભ્ય a માંથી હોય, બીજો સભ્ય પણ a માંથી હોય. a થી a નો સંબંધ છે, a માંથી કિંમત લેવાની ની કિંમત a માં જ મળવી જોઈએ. હવે a ગણ કયો છે? 1 થી 14. હવે આપણે જો 5 કિંમત મૂકીએ છીએ તો જવાબ શું આવે છે? 15. જો 5 કિંમત મૂકીએ 15 જવાબ આવે તો 15 એમાં છે નથી, તો આને લઈ શકાય નહીં. બરોબર છે? તો હવે આની પછીની કોઈ પણ કિંમત મૂકશું તો એ 14 કરતા વધારે જવાનું, તો એની પછીની કોઈ પણ કિંમતો લઈ શકાશે નહીં. ચલો હવે જેટલું આપણને મળ્યું છે એની ક્રમયુક્ત જોડ બનાવી દઈએ. કેવી રીતે બનાવશો? ચલો એક આપણે જો ક્રમયુક્ત જોડ x અને y ની બનાવવાની છે, તો અહીંયા x બરાબર 1 મૂક્યો તો y ની કિંમત શું આવી? 3. તો અહીંયા કેવી રીતે લખશો? 1 અને 3. એવી જ રીતે 2 અને 6, 3 અને 9, 4 અને 12. આટલો જવાબ આવ્યો. હવે આ પ્રશ્નમાં તમને વધારે ખબર પડશે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ. હું ઉદાહરણ આપું. હું અત્યારે મેપિંગ કરું છું. A અને B આપણે મેપિંગ કરીએ. હવે B લખ્યો છે પરંતુ આપણે તો ગણ A થી A સુધીનો છે, તો અહીંયા પણ A જ આવશે. ચલો હવે ધીમે ધીમે A ગણના તમામ સભ્યો લખી કાઢીએ. એક 2 3 4 5 6 7 8 થી 14 સુધી, અને અહીંયા 1 2 3 13 અને 14 સુધીના બધા લખી દીધા છે. હવે ક્રમયુક્ત પ્રમાણે આમાં જોડો. ચલો 1 કોની સાથે? 3 સાથે, 2 6 સાથે, 3 9 સાથે અને 4 12 સાથે. આવી રીતે જોડી દીધું છે. હવે આપણે આમાંથી પ્રદેશ, વિસ્તાર તેમજ સહપ્રદેશ લખવાનું છે. ચલો હવે આપણે યાદ કરીએ. આપણે શું યાદ રાખ્યું હતું? પ્રદેશ એટલે જે કિંમતો મૂકીએ છીએ અને જવાબ આવે છે. એવું નહીં કે ગણમાં જેટલા પણ સભ્યો છે, જે કિંમતો મૂકીએ છીએ અને જવાબ આવે છે, તો કઈ કઈ કિંમતો મૂકી અને જવાબ આયા? 1 2 3 4, 1 2 3 4. એ કિંમતો મૂકી અને જવાબ આયા, તો એને આપણે કહીશું પ્રદેશ. એ કિંમતો મૂકી
અને જે જવાબ આવ્યો, જે કિંમત મૂકીને જે જવાબ આવ્યો છે એ છે વિસ્તાર. બરાબર છે? તો શું શું જવાબ આવ્યો? 3, 6, 9 અને 12 એ આપણો જવાબ આવ્યો, એને કહેવાય વિસ્તાર. અને ફરીથી સહપ્રદેશ, શું કીધું તું સહપ્રદેશમાં? પોસિબિલિટી ઓફ રેન્જ, વિસ્તાર આવવાની શક્યતા. વિસ્તાર આવવાની શક્યતા કઈ કઈ હતી? આખો એ ગણ મેં તમને કીધું છે, આમાં જે બીજા નંબરે હોય એ આખો સહપ્રદેશ થઈ જાય. તો વિસ્તાર આવવાની શક્યતા આખો એ હતું, તો એ આપણું થઈ ગયું સહપ્રદેશ. ચલો ફરીથી પ્રદેશ એટલે તમે બીજી રીતે પણ લખી શકો કે જે પહેલું હોય એ લખી કાઢવાનું, 1 2 3 અને 4. ચલો વિસ્તાર જે બીજું હોય એ લખી દેવાનું. અને જો સારી રીતે યાદ રાખવું હોય કોન્સેપ્ચ્યુઅલ, તો જે કિંમતો મૂકી છે અને જે જવાબ આવ્યો છે એ મૂકો. 3 6 9 અને 12. સહપ્રદેશ, વિસ્તાર આવવાની શક્યતા કેટલી છે? 1. તો ગણ 1 આખો તમારો સહપ્રદેશ થઈ ગયો. તમે આને આવી રીતે પણ લખી શકો છો, 1 2 3 4 5 થી 14 સુધી. બરોબર છે? સિમ્પલ. બસ બધામાં આવું જ કરવાનું છે. ચલો ફટાફટ બીજો પ્રશ્ન. સંબંધ આપણને આપી દીધો છે xy અને એમાં કેવો સંબંધ આપ્યો છે? y x 5, જ્યાં x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં બહુ ભણ્યા. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થાય, 4 થી નાની કીધી છે, એનો મતલબ x બરાબર શું હશે? 1 2 3. પહેલી વસ્તુ પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, 4 થી નાની, 4 નથી લેવાના, તો 1 2 3. હવે 1 2 3 કિંમતો આપણે અહીંયા મૂકીએ તો y ની કઈ કઈ કિંમતો મૂકે? ચલો x બરાબર 1 2 અને 3 આપણે મૂકીએ છીએ, તો y ની કઈ કિંમતો મળે? 1 + 5 = 6. એવી જ રીતે 2 + 5 = 7. એવી જ રીતે 3 + 5 = 8. આટલી વસ્તુ મળે છે. હવે આની ક્રમયુક્ત જોડ બનાવી દઈએ આપણે. કેવી રીતે બનાવશો? તો ચલો x ની એક કિંમત મૂકી તો y ની કઈ મળે છે? 6. તો 1 6 2 7 3 અને 8. આ આપણી કિંમતો થઈ ગઈ. હવે સરસ મજાનું મેપિંગ કરી કાઢીએ. મેપિંગ હું એટલા માટે કરાવું છું કે હવે મેપિંગ પણ કરવામાં એવું છે, આપણે એવું કીધું છે કે સંબંધ r પર વ્યાખ્યાયિત છે. હવે સોરી n ઉપર વ્યાખ્યાયિત છે. હવે n આપણે લખવા જઈએ તો ઘણું બધું થાય. તો આપણે આમાં જ્યાં સુધી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા આપેલી હોય એને આપણે મેપિંગ કરવાની કોઈ જરૂર નહીં. આવા ગણ આપ્યા હોય તો આપણે મેપિંગ કરી દેવાનું. ફરીથી વાત આવીને ઊભી રહી ગઈ કે ચલો ભાઈ આનો શું લખવાનો છે? પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. ચલો પ્રદેશ એટલે જે કિંમતો મૂકી અને જવાબ આવ્યો, તો 1 2 અને 3 કિંમતો મૂકી એને કહેવાય પ્રદેશ. પછી વિસ્તાર કોને કહેશો? જે કિંમતો મૂકી અને જે જવાબ આવે છે, કયા જવાબ આવ્યા? 6 7 8 6 7 8 એ છે તમારો વિસ્તાર. હવે સહપ્રદેશ કીધો નથી પરંતુ આપણે શોધીએ છીએ, આપણો કન્સેપ્ટ રેડી થાય. શું છે સહપ્રદેશ? વિસ્તાર આવવાની શક્યતા આપણને સંબંધ n ઉપર વ્યાખ્યાયિત છે, એનો મતલબ n ઉપર વ્યાખ્યાયિત હોય તો એ n ક્રોસ n માં હોય, n ક્રોસ n માં હોય તો કિંમત n માંથી લેવાની, વેલ્યુ શેમાં મળે? n માં. તો આપણો n થઈ ગયો સહપ્રદેશ. તો અહીંયા સહપ્રદેશમાં થઈ ગયો n, પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ત્રીજો દાખલો, ગણ a બરાબર 1 2 3 5, b બરાબર 4 6 9. રિલેશન આપી દીધું છે સંબંધ a થી b. સંબંધ કેવો આપ્યો છે? xy. x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા થવો જોઈએ. હવે આ બંનેમાંથી એવો તફાવત કરવાનો કે જે અયુગ્મ થવો જોઈએ. તો તમે જે રીતે યાદ રાખેલું છે, શું યાદ રાખેલું છે? હું તમને કહું કે આ કોની સાથે કનેક્ટ કરો. પેલી ખબર છે નિશાની પ્લસ ક્યારે આવે ને માઈનસ ક્યારે આવે? પ્લસ પ્લસ હોય તો પ્લસ આવે, માઈનસ માઈનસ હોય તો પ્લસ આવે. પણ પ્લસ માઈનસ કે માઈનસ પ્લસ હોય તો માઈનસ આવે. તો યાદ શું રાખવાનું? સમાન સમાન તો પ્લસ, અસમાન તો બાદબાકી. મતલબ સમાન નિશાનીનો સરવાળો, અસમાનનો બાદબાકી. એવી જ રીતે
જો સમાન સમાન હોય મતલબ યુગ્મ અને યુગ્મની બાદબાકી યુગ્મ જ આવે, અયુગ્મ અને અયુગ્મની બાદબાકી અયુગ્મ જ આવશે. તો સમાન સમાન થઈ ગયું, યુગ્મ અને યુગ્મ સમાન, અયુગ્મ અયુગ્મ સમાન. સમાન હોય તો યુગ્મ બાદબાકી, અસમાન હોય તો અયુગ્મ બાદબાકી. મતલબ અયુગ્મ અને યુગ્મની બાદબાકી કરો, અયુગ્મ અને યુગ્મની બાદબાકી કરો તો અયુગ્મ સંખ્યા મળે. યુગ્મ અને અયુગ્મની બાદબાકી કરો તો પણ અયુગ્મ સંખ્યા મળે છે. ચલો તો અહીંયા હું લખી દઉં છું. યુગ્મ યુગ્મ અયુગ્મ અયુગ્મ યુગ્મ અયુગ્મ યુગ્મ યુગ્મ અયુગ્મ તો અયુગ્મ. મતલબ જો સમાન હોય તો યુગ્મ, અસમાન હોય તો અયુગ્મ. તો આપણે અહીંયા હવે કોઈ પણ બીજી કોઈ પ્રોસેસ કરવાની છે નહીં, સિમ્પલ શું લખવાનું છે કે પહેલી આપણે x y બનાવવાનો છે, જેમાં x એમાંથી છે a માંથી, y શેમાંથી છે b માંથી. તો સંખ્યા પહેલી આ લેવાની. આની આ ધારો કે આપણે પૂછવાનું આને ભાઈ શું છો, એકી છો કે બેકી છો, યુગ્મ છો કે અયુગ્મ છો. તો આ શું કહે છે ભાઈ હું તો કેવો છું અયુગ્મ. તો આપણે કોની સાથે જોડવાનું, કારણ કે આપણે કેવું લાવવાનું છે અયુગ્મ લાવવાનું છે. તો અયુગ્મ શું અસમાન લેવાનું. તો જો અયુગ્મ હોય તો યુગ્મ સાથેની જોડ બનાવવાની. તો એક અયુગ્મ છે તો આમાં યુગ્મ કયા છે 1 4 અને 1 6. ચલો હવે બે લઈ લો. બે કેવા છે યુગ્મ, તો કોની સાથે જોડ બનાવવાની અયુગ્મ જોડે. તો અયુગ્મ કેટલા છે 2 અને 9. ચલો હવે 3 અયુગ્મ છે તો યુગ્મ સાથે જોડ બનાવવાની 3 4 3 6. ચલો હવે 5 અયુગ્મ, તો યુગ્મ સાથે જોડ બનાવો 5 4 અને 5 6 થઈ ગઈ. ચલો આ જોડ બની ગઈ. મેપિંગ કરવાની એક્ચ્યુઅલી જગ્યા છે નહીં એટલે જવા દઈએ છીએ અને શું લખશું પ્રદેશ. ચલો પ્રદેશ શું લખશો, જે તમે કિંમતો મૂકીએ તો 1 2 3 5. તો 1 2 3 5. પછી વિસ્તારમાં શું લખશો, જે કિંમતો તમને મળી તો કઈ કઈ કિંમતો મળી આમાં 4 6 9. 4 6 4 6. તો મતલબ આ 3 3 મળી ગઈ. તો 4 6 અને 9 બરોબર છે. હવે કોઈ તમને આમાં પૂછે સહપ્રદેશ, તો જે રિલેશન આપેલું હોય a થી b, તો જ્યાં જવાબ મળે છે તો આ તમારો થઈ ગયો સહપ્રદેશ. બરોબર છે, સિમ્પલ. ચલો સૌપ્રથમ આટલું લખી કાઢો, પછી આપણે બીજા પ્રશ્ન જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 4 માં આપણને પહેલેથી મેપિંગ આપી દીધું છે. કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે સંબંધ p થી q નો આપી દીધો છે એને તમારે યાદીની રીત અને ગુણધર્મની રીતમાં લખવાનું છે, તેમજ એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનું છે. તો જો સૌપ્રથમ યાદીની રીતમાં લખીએ તો યાદીની રીત બહુ સિમ્પલ છે. કેવી રીતે કે જે જેની સાથે જોડાયેલો છે લખી દઈએ. તો 5 કોની સાથે જોડાયેલો છે 3 ની સાથે, પછી 6 4 ની સાથે, 7 5 ની સાથે જોડાયેલો છે. તો જેવું જોડાયેલું છે એવું લખી દેવાનું. હવે ગુણધર્મની રીત, તો ગુણધર્મની રીત મેં તમને પહેલા ચેપ્ટરમાં બહુ સારી રીતે શીખવાડી છે કે સૌથી પહેલી વસ્તુ છગડીયો કૌંસ, ગુણધર્મની રીત. પછી આપણે શું બનાવવાનું છે, ત્યાં x, જ્યાં x લખતા હતા પરંતુ અહીંયા x નથી, અહીંયા શું છે ક્રમયુક્ત જોડ છે. તો કેવી ક્રમયુક્ત જોડ, એ કામ કરી દઈએ આપણે આને x નામ આપી દઈએ અને આને શું આપી દઈએ y નામ આપી દઈએ. બરોબર છે. તો આપણે ક્રમયુક્ત જોડ કોની બનાવવાની x y ની જોડ બનાવી છે. હવે શું છે x y ની જોડમાં તમે ધ્યાનથી જુઓ. 5 માંથી 3 થયું, 6 માંથી 4 થયું, 7 માંથી 5 થયું. તો તમે ધ્યાનથી જુઓ તો જો બધામાં 2 2 ઓછા થાય છે. જો આ x છે, બીજો y છે, તો બધામાં 2 2 ઓછા થયા હે ને, 2 2 ઓછા થયા.
તો હવે તમે કેવી રીતે લખશો? x - 2 કરો તો y આવે એવું ચાલે? જો આમાંથી -2 કરો તો આવે, -2 કરો તો આવે, -2 કરો તો આવે, તો આવી રીતે લખાય કે x - 2 કરીએ તો આપણને y મળે છે. આવી રીતે પણ લખી શકો અથવા તમે આવી રીતે પણ લખી શકો x y + 2. મતલબ આમાં 2 ઉમેરો તો આવી જાય, 2 ઉમેરો તો આવી જાય, 2 ઉમેરો તો આવી જાય. તમારે આ બંનેમાંથી ગમે તે લખી શકો છો. આપણે સંબંધ લખી દીધો. એની પછી x અને y ની કિંમતો ક્યાંથી લેવાની? તો x ની કિંમત લેવાની છે p માંથી તેમજ y ની કિંમત લેવાની છે q માંથી. આ થઈ ગયો તમારો સંબંધ. ફરીથી x y ની જેવી ક્રમયુક્ત જોડ બનાવવાની, જેમાં x - 2 બરાબર y પણ લખી શકાય, x y + 2 પણ લખી શકાય, જેમાં x ની કિંમત p માંથી લેવાની, y ની કિંમત q માંથી લેવાની. પતી ગઈ વાર્તા. ચલો હવે આનો શું લખવાનો છે? પ્રદેશ. પ્રદેશ એટલે જે તમે કિંમતો મૂકી અને જવાબ આવ્યો તો 3 3 ના જવાબ આવી ગયા છે. તો 5 6 7. ચલો વિસ્તારમાં શું લખશો? તમને જે જવાબ મળ્યા છે, કયા કયા જવાબ મળ્યા છે? 3 4 અને 5 જવાબ મળે છે. પતી ગઈ વાત. હવે કોઈ તમને એવું પૂછે સહપ્રદેશ, તો p માંથી કિંમત મૂકી અને q માં જવાબ મળે તો સહપ્રદેશ શું થાય? q પોતે, આખો q એટલે કે 3 4 5 એ સહપ્રદેશ થાય. આપણે બધામાં સહપ્રદેશ શોધવાનો. તો શું તમારે પ્રેક્ટિસ થાય, સહપ્રદેશ ભૂલાઈ ના જાય. કારણ કે સહપ્રદેશનો એક જ દાખલો આપી દો છે પહેલો, એની સિવાય સહપ્રદેશ નામ જ નથી વાપરતું એટલા માટે. ચલો વાત કરીએ પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં આપણને ગણ a બરાબર આપી દીધો છે 1 2 3 4 અને 6. સંબંધ આપી દીધો છે, r એટલે રિલેશન, સંબંધ આપી દીધો છે ab ની ક્રમયુક્ત જોડ બનાવવાની છે, જેમાં a અને b બંને a માંથી હશે. એનો મતલબ આપણે રિલેશન બનાવવાનું છે a થી a નું. એની પછી b એ a વડે વિભાજ્ય છે. હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે છે ને આમાં થોડા કન્ફ્યુઝ થાવ. કેવી રીતે? b એ a વડે વિભાજ્ય છે. તો આપણે જે ક્રમયુક્ત જોડ લખીએ એમાં એવી રીતે જોડ લખવાની b એ a વડે વિભાજ્ય છે. મતલબ અહીંયા જે જો પહેલી વસ્તુ આપણે પહેલા તો આ નક્કી કરવું પડશે, કારણ કે આપણે પહેલા કિંમત લઈશું અને પછી આની કિંમત મૂકીશું. તો આપણે એવી કિંમત લેવાની કે જે આના વડે ભાગી શકાય. ધારો કે હું ઉદાહરણ આપું. ચલો 1 થી 6 છે તો હું શું કરું છું? સૌપ્રથમ 1 લઉં છું. કારણ કે આપણે એક એક કરીને ચેક કરશું તો 1 લીધી. શું કીધું છે? b એ a વડે વિભાજ્ય છે. મતલબ 1 ના વડે કોને કોને ભાગી શકાય એ આ જ ગણમાં ચેક કરવાનું. કારણ કે ગણ a થી a સુધીનો જ સંબંધ છે. આ જ ગણમાં ચેક કરો કે 1 ના વડે કોને ભાગી શકાય. તો તમે શું કહેશો? સર એક મતલબ બધાને 1 વડે ભાગી શકાય. ભાગી શકાય તો આ બધાને 1 વડે ફરીથી ભાગી શકાય. તો 1 1 આ 1 તો આવશે જ. 1 ને 2 વડે પણ ભાગી શકાય, 1 ને 3 વડે પણ ભાગી શકાય, 4 વડે પણ ભાગી શકાય, તેમજ 6 વડે પણ ભાગી શકાય. ચલો હવે વાત કરીએ 2 ની. 2 ને કોને કોના વડે ભાગી શકાય? તો મેં તમને ઉપગણમાં કીધું છે કે તમારે કોઈ દિવસ અમુક વસ્તુ ભૂલવાની નહીં. કઈ? કે ધારો કે 2 લીધું તો એવું નહીં કે તમારે અહીંયાથી ચેક કરવાનું. તમારે ફરીથી બધું ચેક કરવાનું. 2 ને 1 વડે ભાગી શકાય? ના. 2 ને 2 વડે ભાગી શકાય? હા. 2 ભાગ્યા 2 1 આવે. તો લોકો આ ભૂલી જાય છે. આ ભૂલવાનું નહીં કે 2 2 આવે. 3 વડે ના. 2 4 હા. 2 6 હા. ચલો થઈ ગયું. ચલો 3 3 1 ના, 3 2 ના, 3 3 હા. તો 3 3 પછી 3 નું 6 જોડ. ચલો હવે 4 4 નો કોઈ જોડે થાય? કોઈ નહીં. તો 4 4 પોતાની સાથે તો થાય ને. પછી 6 આગળ કોઈની સાથે થાય છે નહીં, પણ 6 પોતાની રીતે તો થાય. તો 6 અને 6 આ થઈ ગયો તમારો ગણ કે જે બનાવી દીધો આપણી યાદીની રીતે. હવે શાંતિથી આપણે પ્રદેશ અને વિસ્તાર લખવાના છે. પ્રદેશ શું લખશો? કે જે પહેલી વસ્તુ છે 1 2 3 4 અને 6. તો 1 2 3 4 અને 6. ફરીથી વિસ્તાર શું શું મળ્યું? 1 2 3 4 6 એ બધું મળી ગયું છે. તો 1 2 3 4 અને 6 બધું મળી ગયું છે. કોઈ પ્રોબ્લેમ છે ને? બરાબર છે. ચલો પ્રશ્ન નંબર 6 7 બહુ એકદમ સિમ્પલ છે. આપણને ડાયરેક્ટ ગણ બનાવીને પ્રદેશ અને વિસ્તાર કહેવાનો છે.
આમાં આપણને ચોખ્ખું કહી દીધું કે તમારે ક્રમયુક્ત જોડ આવી બનાવવાનું x અને બાજુમાં શું હોય x + 5 મતલબ જે કિંમત લો એમાં 5 ઉમેરી દેવાની અને ચોખ્ખું આમાં કહી દીધું છે કે x ની કિંમત ક્યાંથી છે 0 1 2 3 4 5 તો ચલો ફટાફટ કિંમતો બનાવીએ પહેલા 0 મૂકીએ તો 0 માં 5 ઉમેરો તો 5 પછી 1 મૂકીએ તો 6 2 મૂકીએ તો 7 3 મૂકીએ તો 8 4 મૂકીએ તો 9 અને 5 મૂકીએ તો 10 આટલી વસ્તુ થઈ ગઈ કારણ કે આપણને ચોખ્ખું x ની કિંમતો આપી દીધી છે અને બાજુમાં એવું કીધું છે x માં 5 ઉમેરવા તો જે લખ્યું એમાં 5 ઉમેરી ગયા હવે શાંતિથી પ્રદેશ લખો શું આવે છે પ્રદેશ તમે કઈ કિંમતો મૂકી તો આ કિંમતો મૂકી તો લખો 0 1 2 3 4 અને 5 તમને કઈ કિંમતો મળી એને શું કહેવાય વિસ્તાર કઈ કિંમતો મળી એ લખો તો 5 થી 10 તો 5 6 7 8 9 અને 10 આ થઈ ગયો તમારો સરસ મજાનો જવાબ પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 માં આપણે કેવી ક્રમયુક્ત જોડ બનાવવાની છે x અને બાજુમાં શું હોય એનો ઘન ચલો પછી કીધું x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા તો પહેલા x લખી કાઢો ચલો પહેલા તો અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 અને એમાં 10 થી નાની કીધી હોય તો 2 3 5 7 આટલી હવે આ જોડ બનાવી દઈએ શું કરવાનું જોડમાં જે x ની સંખ્યા લીધી બાજુમાં એનો ઘન કરવાનો તો 2 લીધું 2 નો ઘન 8 3 લઈએ 3 નો ઘન 27 ચલો 5 લઈએ 5 નો ઘન 125 પછી 7 લઈએ 7 નો ઘન 343 તો આવી ક્રમયુક્ત જોડ બનાવી દીધી હવે પ્રદેશ અને વિસ્તાર પહેલું હોય પ્રદેશ બીજું હોય વિસ્તાર તો પ્રદેશમાં શું લખશો 2 3 5 7 અને વિસ્તારમાં જે કિંમતો મળી છે કઈ કિંમતો મળી છે તો 8 27 125 343 બરોબર છે બહુ સારી રીતે સોલ્વ કરી દીધું અને બહુ સિમ્પલ છે ચલો પ્રશ્ન નંબર 8 ગણ A માં xyz b માં 1 2 a થી b ના શક્ય સંબંધોની સંખ્યા લખો તમને યાદ હોય તો જ્યારે આપણે સંબંધની પ્રાથમિક માહિતી લીધી હતી ત્યારે મને હજી યાદ છે મેં અહીંયા લખ્યું હતું કે ગણ a થી b વડે રચાતા તમામ સંબંધોની સંખ્યા એટલે 2m * n એમાં m શું છે a ગણની સંખ્યા n શું છે b ગણની સંખ્યા તો જવાબમાં શું લખશો n of a m બરાબર કેટલા છે 3 n of b n બરાબર કેટલા છે 2 અને સૂત્ર શું છે 2mn મેં તમને સમજાવ્યું હતું કેવી રીતે આવે છે જેને વિડિયો નથી જોયો જેમને ખબર નથી પડી કે કઈ રીતે આવે છે એ વિડિયો જોઈ લે તો પણ ના ખબર પડે તો મને મેસેજ કરી શકે બરોબર છે 2mn ચલો m અને n નો ગુણાકાર કેટલો થાય 3 * 2 બરાબર 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત કેટલી થાય 64 તો ટોટલ 64 સંબંધો બની શકે a થી b સુધીના બરોબર છે ચલો હવે પ્રશ્ન નંબર 9 આપણે જોવા જઈએ તો બહુ સિમ્પલ પ્રશ્ન છે પણ એની સાથે સાથે થોડું સમજવાનું બી છે શું કીધું છે કે z પરનો સંબંધ છે z પરનો એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ અને z પરનો સંબંધ છે એટલે z * z માં હોય આખો સંબંધ કેવો છે ab જ્યાં ab belongs to z મતલબ બંને પૂર્ણાંક સંખ્યા છે અને a - b એ પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ આ આપણો સંબંધ છે ફરીથી આપણને એવું કીધું છે કે a અને b એવી કોઈ પણ સંખ્યા લો એવી ક્રમયુક્ત જોડ બનાવો કે જેની આપણે બાદબાકી કરીએ ને તો એ પૂર્ણાંક સંખ્યા જ આવે હવે હું તમને ઉદાહરણ આપી દઉં
સૌથી પહેલી વસ્તુ આપણે પૂર્ણાંક સંખ્યામાં મેં યાદ કેવી રીતે રખાયું છે, તમે શું યાદ રાખશો પૂર્ણાંક સંખ્યામાં, કે પૂર્ણાંક સંખ્યામાં શું શું આવે, તો નેગેટિવ, 0 અને પોઝિટિવ, એટલે કે ઋણ, 0 અને ધન. હવે હું તમને એવું કહું, તમે 2 - 5 કરો તો જવાબ શું આવે, -3. 5 - 2 કરો તો જવાબ શું આવે, +3. 2 - 2 કરો તો શું જવાબ આવે, 0. હવે આપણે a અને b એ પૂર્ણાંકમાંથી જ લેવાનું છે. જો આપણને ચોખ્ખું કીધું a અને b પૂર્ણાંક સંખ્યામાંથી જ લેવાનું છે, તો હવે આવું તો આપણે લખવા જઈએ તો આખું 12મું પતી જાય તો બી ના લખી રહીએ, કારણ કે ખુદ પોતે z એ તો અનંત ગણ છે ને, એ થોડી શાંત ગણ છે. તો જસ્ટ આપણે એવું વિચારીએ કે કોઈપણની આપણે શું જોવાનું છે કે ભાઈ બાદબાકી કરીને પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ. પૂર્ણાંક સંખ્યામાં શું, ઋણ, ધન અને 0 ત્રણ વસ્તુ હોવી જોઈએ. તો 5 - 2 કર્યું તો 3 આવ્યું, ધન આવી ગયું. 2 - 5 કર્યું તો -3 ઋણ પણ આવે. હવે ખાલી એટલું ધ્યાન રાખવાનું, આપણે કોઈ દિવસ બે પૂર્ણાંક વચ્ચે બાદબાકી કરીએ તો કોઈ દિવસ અપૂર્ણાંક સંખ્યા આવે ના આવે ને. પૂર્ણાંકની બાદબાકી કરીએ તો પૂર્ણાંક જ આવશે. એ ભલે ધન આવશે તો ચાલશે, પરંતુ ધનનો સમાવેશ બી પૂર્ણાંકમાં થાય છે. તો એનો મતલબ શું થયો કે તમે z માંથી કોઈ પણ કિંમતો લઈ લો, બરોબર છે, એને z સાથે કોઈ બી સાથેની બાદબાકી કરો, તમને જવાબ શેમાં મળશે, z માં જ મળશે, મતલબ પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો અહીંયા વસ્તુ છે, પ્રદેશ અને વિસ્તારમાં શું લખો, પ્રદેશ અને વિસ્તારમાં કે તમે કઈ કિંમતો લઈ શકો, તો તમે z ની બધી જ કિંમતો લઈ શકો. -152 -72 કરી શકો, બધું કરી શકો. તો તમે પ્રદેશ એટલે તમે કઈ કિંમતો મૂકી શકો કે જેનાથી વેલ્યુ મળે, તો બધી કિંમતો મૂકી શકો. બધી એટલે z, તો z આવે આનો પ્રદેશ. અને વિસ્તાર, તમે ધારો કે બે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકી એની બાદબાકી કરી તો શેમાં જવાબ આવે, પૂર્ણાંક જ સંખ્યા આવવાની. જો પૂર્ણાંક જ સંખ્યા આવવાની છે તો વિસ્તાર કેવો હોય, બધે બધો, મતલબ તમને z માં જ વિસ્તાર મળશે. એનો મતલબ કે જો z ઉપર કોઈ પણ સંખ્યા લઈ લો, એની તમે બાદબાકી કરો, એ પૂર્ણાંક જ સંખ્યા આવે. એવું જો આપણે જોડ બનાવવા બેસીએ તો બધાની જોડ બને, આખા પૂર્ણાંક સંખ્યાની જોડ બને, એમાંથી પૂર્ણાંક સંખ્યા તરીકે લઈ શકાય કિંમત, અને એનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. બરોબર છે. આ સમજવાનું હતું એટલા માટે થોડી આપણે વાર કરી. તો સૌપ્રથમ તમે આ લખી દો, આપણે 2.2 પતી ગયું છે, બરોબર છે, 2.2 આખું પતી ગયું છે. હવે આપણે પગલું ભરીશું આપણું આગળ ફંક્શન એટલે કે વિધેય, બરોબર છે. થેન્ક યુ. આટલું લખી કાઢો.